તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે વાડી બાજુ, જેમ કે ગોવા રોપવાના છે ને એટલે તો મંજુલા આ બાજુ રોપે જ છે. એ તો મારા પહેલાં આવી ગયા છે વાડીમાં. જો ગાઈસ આપણે પાપડી નાખેલી ના એમાં જ પાછા ગોવાર નાખે છે મંજુલા. હેલો ફ્રેન્ડ્સ, જો ગોવાર રોપવાનું કામ ચાલુ કરી દીધું છે. કેમ કે પાપડી છે પણ એના ઉમરામાં તો આપણે ગોવાર રોપી દઈએ એટલું ખારા હા થાય ને કેમ મિત્રો. જો આ રીતના રોપીએ છે પાપડીમાં ગોવારની લાઈન લગાડે છે. ગાડ તો પડશે ને ખુલ્લી જગ્યા છે તો કેટલા દિવસમાં ઉગી જશે ગોવાર? હવે 3 દિવસમાં તો ચુતરા થઈ જવાના લાગે. હા એનું છે ને એટલે 3 દિવસમાં તો થઈ ગોવાર કે બતાવો. જો ગોવાનું બિયાર તો સારું જ છે વેરાયટી તો એટલે ઉગી જશે ને. ચાલો ફટાફટ આપણે ગોવાર નાખી દઈએ. એવું છે મિત્રો. છે એક એક દાણો અંદર નાખવાનો છે આવી રીતે. તમે કેવી રીતે રોપો છો? અમે તો અંદર શાકભાજી બીજી પણ રોપેલી હોય ને એટલે અમે તો આવી અંદર લીટીમાં નાખી દઈએ. લીટા કરી કરીને કાળા ખોદીને નાખી છે કાશી. હા એટલે હારા થઈ જાય ગોવાર. તો આમ કોહરું હોય ને એટલે સારી રીતે ઉગી જાય ગોવાર. તો વચમાં નાખી દઈએ, પાપડીની વચમાં સારા થઈ જશે ને. અને આ બાજુ જો કૂતરો આવેલો છે, અહીં બેઠા છે. આ શાંતિ બંધ બેઠા છે, કોઈ ટેન્શન વગર. તો ફ્રેન્ડ્સ આપણે ગોવાર રોપી દીધા છે. જો પાપડીમાં ગોવાર રોપી દીધા છે ને આશીષ એમના ચંપલ લેવા ગયા છે. તો હવે આવે છે. તો હવે આપણે જઈએ કાં આશીષ? હવે રૂમ પર જઈએ ને. ચાલો હવે રૂમ પર જઈએ. ગાડી પડી છે આગળ. કેટલું બધું ઉઠ્યું છે ને, ચડાઈ પણ નહીં એવું લાગે. જો ફ્રેન્ડ્સ આશીષ આગળ જાય છે. હાથમાં શું લીધું છે આશીષ? કરપડી ને થોડા ગોવાર વૈદા છે ને એ લઈ લીધા છે આશીષ. હવે આપણે જઈએ. જો આ બાજુ ગાડી પડી છે તો પ્રોગ્રામવાળા આવેલા છે કાં આશીષ? હા પ્રોગ્રામવાળા છે. પ્રોગ્રામવાળા છે, એમની ગાડી પડી એવું છે મિત્રો. તો ઓલી બાજુ ફરવા નીકળી જશે અને આપણે હવે જઈએ છીએ રૂમ પર. સૂરજ પણ ડૂબવા જઈ રહ્યો છે. ભાઈ બહેનો જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.